ઘણા લોકોની છે ને એવી કોમેન્ટ હતી કે 120 રૂપિયામાં ઠાકર રેસ્ટોરન્ટમાં ઘર જેવું શુદ્ધ ગુજરાતી જમવાનું કઈ રીતે મળી શકે। તો આજે છે ને એના માટે હું તમારા માટે જવાબ લઈને આવ્યો છું। તો આપણે છે ને ઠાકર રેસ્ટોરન્ટમાં જેટલા પણ લોકો જમવા માટે આવે છે ને એના પછી આપણે પર્સનલી રિવ્યુ લઈશું અને જે લોકોએ કોમેન્ટ કરેલી છે ને એમના માટે આપણે પર્સનલી જવાબ આપીશું। નંબર બાપુ કઈ ઘટે નહીં આમાં। અમે બહુ બધી જગ્યાએ ખાધું છે પણ આ ઠાકર જેવો સ્વાદ કશે આજે અમને મળ્યો નથી। એક નંબર છે। હું બધાને એમ જ કહીશ કે ઠાકરમાં જરૂર અવશ્ય ને અવશ્ય આવજો, ઘર જેવો સ્વાદ છે। ઘણા લોકો એવું કહે છે કે 120 રૂપિયામાં ઘર જેવું જમવાનું નથી મળતું, એ વાત કેવી સાચી છે કે ખોટી છે? જો હું તમને એ જ કહું છું, આટલા વર્ષથી અહીંયા કતારગામ અને વરાછામાં જોબ કરું જ છું। મેં બહુ બધી રેસ્ટોરન્ટમાં ખાધું જ છે પણ ઠાકર જેવો સ્વાદ બીજા રેસ્ટોરન્ટમાં નથી। તો હું તમને ચોક્કસ કહીશ એકવાર જરૂર વિઝિટ કરો અને તમારો જે નિર્ણય છે તમે ઓબ્વિયસલી બદલી લેશો કે ઠાકરનો સ્વાદ સારો જ છે બીજા રેસ્ટોરન્ટ। તમને અહીંયા ઠાકર રેસ્ટોરન્ટમાં 120 રૂપિયામાં શુદ્ધ ગુજરાતી ઘર જેવું જમવાનું મળે, તેનો ટેસ્ટ કેવો લાગ્યો? એક નંબર સર, અમે તો અવારનવાર આવતા જ રહીએ છીએ। આ લગભગ અમારી 6મી 7મી વાર વિઝિટ હશે। એકવાર આવ્યા પછી વારંવાર આવવાનું મન થાય એવું છે। આવે છે જમવાનું એક નંબર આવે છે। અને હા, દર સોમવારે અને ગુરુવારે ખીરપુરી પણ અહીંયા તમને મળી જવાની છે, પણ બેવ ટાઈમ। મંગળવારે અને રવિવારે સ્પેશિયલ ગ્રીન ઊંધિયું પણ અહીંયા તમને મળી જવાનું છે। જેટલા લોકોએ પણ કોમેન્ટ કરેલી હતી ને બધાને આ વિડીયો પર છે ને એમનો જવાબ તો મળી જ ગયો હશે કે ઠાકર રેસ્ટોરન્ટમાં 120 રૂપિયામાં અનલિમિટેડ શુદ્ધ ગુજરાતી ઘર જેવો જમવાનું મળે છે, એનો ટેસ્ટ કેવો છે।